રામ રામ બોલો છો ને? દરેક માટે કહીશ, દરેકને સારી સલાહ આલીશ. કદાચ જેની વાત તમારા મગજમાં ઉતારી લો ને તો દરેકનું કલ્યાણ થાય. દરેક માટે કહું છું. જે તે કરીને રામ રામ બોલો છો ને? કદાચ આ લંબેલા ધામની અંદર ગજવાલતું હોય ને, મારા નાથનું નામ કદાચ લંબેલા ધામમાં આવ્યા છો ને, તો એકવાર મારા રામનો જયકારો થવો જોઈએ. પટેલ, રામ નામ લેવાથી શું થાય? રામનું નામ કેટલું મહત્વ જાણો છો ને? તો દરેકને કહીશ, દરેક માટે બેઠીશ તો દરેકને કહીશ, સલાહ આલીશ તો દરેક માટે આલીશ. પણ એકવાર કદાચ રામના નામની તાલી પાડો ને તો રામનું નામ ભૂલી જવું જોઈએ. ગાંડા દુનિયામાં છેતરપિંડી થતી હશે, દુનિયાના કદાચ ફોન કરીને માંગતા હશે, મારા સેવકો કદાચ મને મેળવીને કહેશો કે આને ફોન કરીને કીધું કે આટલું તડકો વેઠીને બેઠો છો ને, આટલું બધું કદાચ દુઃખ સહન કરો છો ને, તો તમારા મુખમાં કદાચ હૃદયમાંથી એકવાર મારા રામનું નામ લેવાતું હોય ને, ગમે એવા કદાચ તમારા દુઃખ ભાગીને ભૂકો કરી આલું. હું આ શિગારની પીડીની મેરડી બેઠી છું. તમને રામ રામ શું કામ બોલાડું? હજારો કદાચ લાખો ગુના થયા હશે ને, તો એ ગુનાથી મુક્ત થઈ જાઓ. તમે જે રામ 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 જપો છો, કામ કરતા રામ, બેહતા રામ, પડ્યા કદાચ ખાટલામાં પડ્યા વિચાર કરો રામ રામ, તો એ બધો એક કણ ભેગો થાય અને ભેગો થઈ તમારા ખાતામાં જમા થાય. એટલા માટે કહું કે રામનું નામ હૃદયથી લેવાનું છે અને એકવાર એનો જયકારો બોલવો પડશે. હું બોલીશ એવી રીતે કદાચ બોલો થશે ખરું? ભલે. મારા નાથ સુધી તમારો અવાજ પહોંચાડવા બેઠી છે. ગાંડાઓ, મનમાં કદાચ તમે રામ બોલો છો ને, દિલ ખોલીને બોલજો ઊંચા. કદાચ મારા નાથ સુધી તમારી અરજી શિકાર થઈ જાય, તમારો અવાજ પહોંચી જાય ને, તો તમારે પેઢીઓના દુઃખ મટી જાય. ગાંડાઓ, દરેકને રામ, તમારી માતાઓને રામ, તમારી ઘેર બેઠેલી માતાને ખૂબ રામ, તમારી મહાકાળીને રામ, દરેકની ચામુંડાને રામ, દરેકની ખોડિયારને રામ, દરેકની દશામાને રામ. કઈક દીકરીઓ ખૂબ આશીર્વાદ આલું. જેની ભક્તિ કરતો હોય એવા ભગવાનને રામ, દરેકને રામ રામ રામ. રામ માળી રામ, 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 દરેકને રામ 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 માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ રામ ખૂબ રામ. દરેકને રામ ખૂબ રામ. દરેક દીકરીઓને રામ, દરેક દીકરાને રામ, નાના બાળકોને ખૂબ રામ, મારા સેવકોને રામ,
પટેલ નહીં, રામ. ખૂબ રામ. અંદરથી કદાચ જેટલું જગાડો છો ને તમારા માટે જ જગાડો છો. જે કદાચ એવું કહે છે ને ક્યારેક તો ભગવાનનું નામ મુખ ઉપર આવે છે ને, કઈ સુધી ના આવે. જ્યાં સુધી તમને સુખ હોય, જ્યાં સુધી તમને કોઈ દુઃખ ના પડે ને, ત્યાં સુધી તમારા મુખ ઉપર ભગવાનનું નામ ના આવ્યું હશે ને, જે દાડ કદાચ કશુંક તકલીફ પડી હશે ને કોઈ દુઃખ આવ્યું હશે ને, ત્યારે તમને ભગવાન યાદ આવે છે કે ભગવાન શું કર્યું મેં, હે રામ શું કર્યું. પણ પહેલાથી કદાચ રામનું રટન કરી લીધું હશે ને તો દુઃખ ના આવવા દઉં. હું મેરડી બેઠી હતી કાંડા મારા મેરડીના રામ. ખૂબ રામ. ચોમાહું આવ્યું છે. કદાચ ધીરે ધીરે એક સમય 5-25 માણસો બેઠા, મારા ભાવેક બેઠેલા છે. પણ ધીરે ધીરે કરતા કદાચ મારા દુખિયારા વધ્યા છે, મારા ભક્ત વધ્યા છે. હું મેળડી એવું કહું છું, આ ચોમાહું આવ્યું છે અને કદાચ તમારાથી જુદી તો ના પડું, પણ એવું કહું છું કદાચ થોડો ઘણો કોઈ રવિવારને સમય બને ને કદાચ વરસાદ જેવો વરસાદ આવે છે ને તો થોડુંક મારાથી તમને દૂર રહેવું પડે, નકર હું મેળડી તમારા ભેળી બેઠી ગાંડા દૂર ના થવું. ધીરે ધીરે કદાચ બને ત્યાં સુધી મારા રામને કગરી વગરી અને મારા દુખિયારા માટે છગવેડ કરતી જાય ને ખૂબ તમારી સેવા કરાવીશ. મારે આ ચોમાહા લીધે ઋતુનું કામ કરે. કદાચ રોકવાનું થાય તો વરસાદ રોકી થાય, હે વરસાદ રોકી દઉં ને તો આ સંસારનું શું થાય છે કે નહીં. વરસાદ ના આવે તો સંસારનું દરેક પ્રાણીનું, દરેક જીવ જંતુનું બધાનું નુકસાન થઈ જાય છે ને. તો દરેક માટે કદાચ જેનો હક છે એનું કર્તવ્ય એ નિભાવે. મારું કર્તવ્ય હું નિભાવું, તમારું કર્તવ્ય તમે નિભાવજો. પણ એટલી પ્રાર્થના કરજો કે હે ભગવાન, હે માતાજી, કદાચ અમારા જેવા હજારો દુખિયારા આવે છે તારા ધામની અંદર, પણ કદાચ મેઘરાજાને પ્રાર્થના કરજો કદાચ રવિવારનો દિવસ એક છોડી અને પછી પડ્યા રાખજે, કોઈ વાંધો નહીં. અમારા જેવા હજારો દુખિયારા, આટલી પ્રાર્થના થાય છે ને, થઈ શકે કે નહીં? હા શું છે ને, બરાબર છે ને. કદાચ અઠવાડિયામાં એક આંટો પ્રાર્થના કરજો, કદાચ રવિવાર જેવો રવિવાર ના બગાડીશ. અઠવાડિયામાં 7 દિવસ સુધી પડવું હોય એટલો વરસાદ વરહી લેજે ભગવાન, પણ રવિવારનો દાડો ચોખ્ખો આલજે. કંઈક દુખિયારા આવીને બેસ. અમારા જેવા હજારો દુખિયારા મા કરીને આવે છે અને કદાચ ન્યાકો નાખીને જાય ને, તને થોડીક દયા આવે કે નહીં? આટલી પ્રાર્થના કરજો, તમારા માટે રવિવાર ચોખ્ખો રહેશે. રામ. આ ચોમાહાનું શું કરવું? આ દરેકની ખેતરવાડી દરેકને છે ને. કદાચ આ ઓક્સિજન નહીં મળે છે ને તો દરેક કદાચ રોપા લઈ આવજો. તમારા ખેતરના છેડા ઉપર કોઈ લીમડાનું વૃક્ષ, કોઈ હારું આંબાસ, કોઈ જાંબુ, આવા બધા ઝાડવા નાખશો ને એનાથી ઓક્સિજન મળે. સીધી ભાષામાં તમને એનર્જી મળી રહે, તમને છાંયડો મળે છે ને. આ કટિંગ થઈ ગયું છે ને એનાથી વધારે ગરમી થાય છે. 78 ડિગ્રી તડકાની કેટલી, આ બધા દરેક કદાચ ભણ્યા ગણ્યા ફોનમાં જોવે ને આટલા ટકા ડિગ્રી ચાલે છે, આટલું તાપમાન પડે છે. આ સમજો છો ને. આ ચોમાહું આવ્યું છે. દરેકને કહું કદાચ તમારી માતાના નામથી એક લીમડો નાખ્યો, તમારા પૂર્વજના નામથી કોઈ જાંબુ નાખ્યો, તમારી સિકોતર માતાના નામથી કોઈ આંબો નાખ્યો, એ દેવ રૂપે બની જશે. કોઈ ચામુંડાનો નાખ્યો, કોઈ કાળકાનો નાખ્યો. આવી રીતે કદાચ તમે ઝાડવા લગાડી દો ને, તમારી 7 પેઢી સુધી પૂરા નહીં થાય. એનું અને તમારી માતાનું નામ અમર થઈ જાય.
આ દરેક કરીશો ને, ખાલી ખાલી નહીં કહેતા ને, આ દરેકના છેડે પાડીએ. કદાચ હું એવું કહું જગ્યા ના હોય ને તો છેડા ઉપર નાખજો, થોડું દૂર નાખજો, પણ તમારી માતાનું નામ લઈને રાખજો. કોઈ કહેશો અમારી જગ્યામાં પંચમુખી મહારાજ પૂજાય, લો કદાચ તમારા નામથી એક લીમડો નાખી દો ને, એને છાંયડે ને એ કદાચ મોટો થઈ જાય ને, 2 અગરબત્તી કરી અને કદાચ તારો ઓટલો બનાવી દે, આટલું કહી દો ને, તોય મહારાજ રાજી રહેશ, તોય દેવ રાજી રહેશ. એને પ્રાર્થના કરીને કહેજો કદાચ ધોળી ધજા અહીં ફરકાઈશ, તું પંચમુખી મહારાજ છે, લો આ તમારા નામથી નાખ્યો છે. એને ક્યારેક કવાણ ના લાગે, ક્યારે જાડવું ના મરે. આ દરેક માટે ઉપાય બતાડું છું. દુઃખ તો આજ છે જ, કાલ જતું રહેવાનું. તમે એક માનતા માનો ને દરેકના દુઃખ મટાડી આલું છું, હું મેળવી એવું કહું છું. પણ કદાચ આ જેણી જેણી વાત કરું છું ને એ તમારા પરિવાર માટે, તમારા સુખ દુઃખ માટે. કદાચ દુનિયાની ભક્તિ કરી લીધી, દુનિયાના મંદિર જાય આયા, મારા પારે આયા છો ને તો દરેકની છલા આલીશ. અને કદાચ જેણી જેણી વાત મગજમાં ફિટ થઈ જાય ને, જાઓ તમારા દુઃખ મટી ગયા એવું માનજો ગાંડાઓ. રામ આ બધું તમે મને ના મળ્યા હોય, હું તમને ના મળી હોય તો કોઈ ઓળખાણ ના પડી હોત, મારી સામે નહીં બેઠા હોય. પણ જેણી જેણી કદાચ રેણી કેણી સમજી જાઓ, તમારા વળવાનો વ્યવહાર કદાચ મગજમાં ફિટ કરી લો ને, તમારા બાપ દાદાનું નામ અમર કરવા માટે કદાચ કોઈ પોદા નાખી દો, એના નામથી કોઈ ઝાડવું ઊભું કરી નાખો ને, તો જે કોઈ તમારા વળવા નાખીને ગયા કદાચ કટિંગ થઈ ગયા ને, એના નામથી બીજું ઊભું થઈ જાય. જમાનો જ સમજુ, પણ ધીરે ધીરે કદાચ આવું કરવાથી, રામ રામ કરવાથી, કદાચ થોડી ઘણી સેવા કરવાથી, કદાચ કોઈ ઝાડવા નાખવાથી, આવા અનેક કામ કરવાથી સારું થાય. શાસ્ત્રમાં લખ્યું કે કદાચ કોઈને ખવડાવી ના શકતા હોય ને તો કીડીને ખાલી આટલો લોટ ગોળની અંદર ભીગાડી અને જ્યાં નીકળે છે ને એના દર સામે મૂકી દો ને, તોય કદાચ તમારું દાન થઈ શકે છે. કોઈને કદાચ ના આલ્યા જેટલા પૈસા હોય, મદદ ના થતી હશે ને, પણ આટલો કદાચ લોટ લઈ અને થોડો ગોળ નાખી અને ભેગો મિલાઈ કીડીના દર સામે મૂકી દો ને, તો કદાચ કંઈક જન્મોનો કષ્ટ કપાઈ જાય, કંઈક પુણ્ય થઈ જાય, કંઈક દાન થઈ જાય. હેડતા પાપ થાય, ઉઠે ત્યારથી જ કદાચ અંજાનમાં હજારો જીવ મરી જાય છે ને. પ્રાર્થના કરી અને આટલું કામ કરો ને તોય સફળતાના દાડા છે જ, મારા રામે કીધું. પણ આવું કદાચ મગજમાં ના બેહે ને તો એટલે તમને હજી શિખામણ આલું, જેણી જેણી આલું. ફરી વાર કહું, કદાચ કોઈની મદદ થાય તો કરજો, ના થાય ને તો આટલો લોટ લઈ અને કીડીને આલજો. તમારી માતાના નામથી ખવડાવજો, તમારા પૂર્વજોના નામથી ખવડાવજો, તમારી સિગોતર માતાના નામથી ખવડાવજો. પણ એના નામથી ખવડાવશો ને એના ખાતામાં જમા થશે અને એ દુઃખ તમારું મટાડી આલશે. હું મેળવી એવું કહું ગાંડા. પણ અત્યારે દરેક જાણે છે, દરેક માટે બેઠી છે. દરેકને કદાચ મારા સુધી પહોંચાય ના પહોંચાય, પણ જરૂરથી 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં કદાચ તારાથી શેઠીશ, પણ મારું આટલું કામ કરી આલજો. મારું આ દુઃખ માં તું દરેકનું સાંભળેશ, મારું સાંભળજે. માં દરેક માટે બેઠી હોય ને તો લો મારું આટલું કામ થઈ જાય ને, જા આ વસ્તુ આલીશ, આવી રીતનું કદાચ શ્રીફળ આલીશ, ચૂંદડી આલીશ, જે કંઈ આલીશ, માં આટલા દાડામાં મારું આટલું કામ સફળ કરી આલજે. જા તારા દરબારમાં આવીશ, ચાલતા આવીશ, હેડતા આવીશ, જેવી તમારાથી ઈચ્છા થાય એવી માનતા લઈ અને કામ કરી શકો. થઈ શકે છે ને. કદાચ
કોઈ કદાચ જેવું કોઈ દેવ ના કદાચ તમારાથી સમજણ ના આવતી હોય, ના સમાધાન થતું હશે ને, તો જ મારી વસ્તીને સેવાકુંડ ફોન કરીને કહેજો, નકર તમે જ્યાં બેઠા બેઠા કદાચ યાદ કરો ને હું મેરડી ના હાજર કરું છું, ગાંડા ફટશે. રામ દરેક માટે બેઠીશ, દરેકનું સાંભળું, દરેકની અરજી આવે, દરેક દીકરીઓ કગરે, દરેક દીકરા વિચારે ખૂબ દુખીશ, ખૂબ દુઃખ પડે. આટલું બધું કદાચ ભક્તિ કરવાથી દુઃખ પડ્યું, જ્યારથી અમે આ ઘર બનાવ્યું ત્યારથી દુઃખીશ, જ્યારથી આ વાહન લાવ્યા ત્યારથી દુઃખીશ. હું દરેકને એવું કહું, કદાચ વાહન તમારા લાયક ના હોય ને, દેદાર તમને ખર્ચામ નાખે છે ને, કદાચ એ ઘર, કદાચ એ જગ્યા ને અંદર કોઈ નડવા વાળું દેવ હોય ને, ઘર બની ગયું હશે ને, તેદારથી તમને તકલીફ નાખતું થઈ ગયું હશે ને, તો બે હાથ જોડીને પ્રાર્થના કરી તળિયાના દેવના સમાધાન હાથમાં લઈ લેજો, દુઃખ મટી જાય. ગાંડા સમજો છો ને, ખબર પડે જ. શેના માટે કહું કે તમે એવું કહો પેરેલાઇઝ લખવો થયો, કોક કે છે ઘરમાં આવ્યા પછી મગજ નહીં ચાલતું, કોક એવું કે ઘરની બહાર જતા રહીએ ને, ફરેશ રહીએ આખો દિવસ, કામ ધંધો સારો કરીએ, ઘેર આવતા તકલીફ ઊભી થઈ જાય છે ને, આખું ઘર ઝઘડાવા માંડે, કોઈ કોઈનું સાંભળતું નહીં ને, તો નક્કી આ અંદર કોઈક નડવા વાળું દેવ છે. એ દેવને કદાચ સનામણી નાખી પ્રાર્થના કરીને, બે અગરબત્તી પ્રાર્થના કરજો, બે અગરબત્તી કરી આ જગ્યાનું કોઈ પણ દેવ હશે ને, કદાચ એકવાર સપને આવી જશે, નકર કોઈને ધૂણીને કહી દેજે, જા તારું નિવેશ, તારું સમાધાન કરી નાખશો, આટલી પ્રાર્થના કરો ને, તો એ દેવ શાંત થઈ જાય. દરેક જગ્યા ઉપર જ, દરેક વસ્તીમાં કઈ ના કઈ હોય જ તકલીફ, નાની મોટી ઉર્જા હોય જ, પણ એનું સમાધાન દરેક મારા નાથે આલ્યું. જેવું દુઃખ આવ્યું એવું સમાધાન આલ્યું, પણ એને કરવા ખાतिर તમારી જરૂર પડે કે નહીં? બોલવા ખાतिर માઇક જોઈએ, છલાડવા ખાतिर લાઇટ જોઈએ, આ બધું જોઈએ છે ને, તો એ દુઃખને મટાડવા માટે મહેનત તમને કરવી પડશે, પ્રાર્થના તમને કરવી પડશે. પહેલાં મેં કીધું ને, અંદરથી ખોલીને રામ 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 કદાચ તમે બોલો છો ને, એક કણ કણ તમારા ખાતામાં જમા થાય, અને એ જમા થાય એટલે તમારી માતા રાજી થાય. તો આને દરેકને કહું, માતાજી ખૂબ દુઃખી, દરેકનું હું સમજુ, તમે દુઃખી, તમારું દુઃખ એ મારું દુઃખ, તમે મારા જોડે કદાચ સલાહ લેવા આવ્યા, સમજવા માટે આવ્યા, કંઈક નવા આવીને બેઠા, કંઈક જૂના બેઠા, તો હું દરેકને એવું કહું, જરૂરથી કહું કે એક રવિવાર, બે રવિવાર, 3 રવિવાર સુધી શાંતિથી બેઠા બેઠા આખી લિંગ સમજી લેજો, અને આ સમજ્યા પછી કદાચ સમાધાન કરો ને, તો જડમાંથી તમારા દુઃખ મટી જાય. હું મેરડી બેઠી ગાંડા, શું ના મટે? કદાચ કોઈ નાની મોટી તકલીફ થઈ હશે ને, તો બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે માં કદાચ દવાખાને તો લઈ જાઉં, પણ નોર્મલ થઈ જાય ને, તારા માટે આ લાઈશ. અથવા બે અગરબત્તી કરીને પ્રાર્થના કરજો કે માં નોર્મલ થઈ જવું જોઈએ, ખોટો પૈસા ના લાગવા જોઈએ, અને તકલીફ જે હોય એ નોર્મલ કરી આલજે, બસ તારી એટલી કૃપા કરજે ને, તો નોર્મલ થઈ જાય. હું મેળવી એવું કહું, દરેકનું સાંભળું, નહીં સાંભળતી એવું નહીં, પણ પહેલાં કદાચ પ્રાર્થના કરી, મહેનત કરી, અને હૃદય ઉપર ભરોસો મૂકી, અને પછી શરૂઆત કરો ને, તો જાઓ ગમે એવું દુઃખ હશે ને, ભાંગીને ભૂક્કા ઉડાડ નાખું. મેળવી બેઠી સાઈ, ગમે તેવું દુઃખ હોય, કદાચ મન મેરડીનો હોપ્યો હશે ને, મારો મેરડીનો બની ગયો હશે ને, એનો વાળ વાંકો ના થવા દઉં, ગાંડા.
પણ તમે તે કોક કે છે ને લંબેડા જાઓ ને ત્યાં માતાજી બેઠી છે, એને પૂછી જોવો ને ત્યાં દેખાડ લો ને, મટી જાય કે નહીં. કદાચ સેવક જોડે ફોન આવશે ને સેવક એવું કહે છે કે જાઓ આટલું કામ કરી દો, 2 અગરબત્તી કરીને માનતા લઈ લો, દુઃખ મટી જશે. તોય છતાં મનમાં એવો વિચાર રાખશે ના મટ્યું તો કીધું કેવાથી કોઈ મટે ખરું? ના મટ્યું તો આ મનમાં કદાચ વેમ રાખશો ને તો 100% ના મટે. હું મેળવી એવું કહું, 100% ના મટે. હા, અને કદાચ તમે એવું કીધું હશે ને મારી માં બોલીશ, દુઃખ શું દુઃખના બાપને ભાંગીને ભૂકો કરી નાખું, મેળવી બેઠા ગાંડા. એકવાર ભરોસો, એકવાર વિશ્વાસ કરીને કહી દીધું કે માં ગમે એવું દુઃખ હશે ને દવાખાનાનું પગથિયું ચડું જ, કદાચ એની અંદર નોર્મલ રિપોર્ટ કાઢી આવશે ને, નોર્મલ 0 કરીને લાવું મેરડી. મારા મેરડીના રામ, દરેકને રામ, દરેક દીકરીઓને રામ, દરેક ધૂણવાવાળાને રામ, રામ રામ. આટલો તમને વિશ્વાસ નહીં આવતો, હું દરેકને કહું છું, એના માટે વારંવાર કહું કે જેટલો કદાચ વિશ્વાસ રાખીને કામ કરો છો ને વહેલી તકે એનું દુઃખ મટી જાય. જેટલી કદાચ ધીરજ રાખી અને પ્રાર્થના કરી અને શાંતિ મન રાખીને કદાચ પ્રાર્થના કરી હશે ને માં કદાચ ચારે દિશા જઈ થાકી ચૂક્યો. આ દુનિયાના કદાચ દવાખાના જોઈ લીધા, ભૂવા જોઈ લીધા, મંદિર જોઈ લીધું, પણ એક તારો આધાર છે, કદાચ બચાય ને તું મને આ દુઃખમાંથી કદાચ આ પરિસ્થિતિમાંથી બહાર કાઢે ને, તારા જેવો આધાર કદાચ માં હું કોઈ નહીં. નોદાનાનો આધાર બની જાઉં ગાંડા, તમારે આંગણે આવીને ઉભી રહું હું મેળવી. પણ તમે બહુ ઉતાવળ્યા. દુઃખની અંદર કદાચ તમે એટલી પ્રાર્થના કરો કે માં દુઃખી છું, જરૂરી દુઃખ તો તમારા મટી જાય બરાબર છે, પણ તમે એવું કહો કે માં આટલું બધું દેવું થયું છે, દેવાવાળા બહુ પરેશાન કરે છે, પૈસા નહીં. પણ હું એવું કહું છું કદાચ એવો ધંધો માગજો, એવું કંઈક માગજો ને તો તમારી જિંદગી સફળ થઈ જાય, તમારો પરિવાર સુખી થઈ જાય. એવું કંઈક કામ હોદી આલું, એવું કંઈક આલું ને તો આખી જિંદગી કદાચ 2 હાથ જોડી અને મહેનત મજૂરીમાંથી બહાર આવી શાંતિથી ભક્તિ તમારી માતાની કરજો અને શાંતિથી કદાચ ઘરમાં રહી શકો. આ જગતમાં કદાચ ધીરજના ફળ મીઠા એવું કહે છે ને, વડવા કહેતા આયા છે. તમારા વડીલોએ કીધું કે બહુ ઉતાવળ કરવી નહીં, ધીરે ધીરે કદાચ દરેકનો સમય બને છે. અને હું દરેકને કહું છું, દરેકનો સમય મારો નાદ બેઠો છે. તમારી માતાની સાક્ષી બોલું છું ને, કદાચ તમારું દેવ તમને ના દેખાય, મારા જેવી મેળવીને કદાચ આવીને કહેતું હશે ને મારી વસ્તીને એકવાર કહી દે 6 મહિના જપી જા, હું બેઠીશ. અત્યારે દરેકની માતાઓ એવું કહે કે મારી વસ્તી આટલી દુઃખી છે ને, એને ખાલી થોડી ધીરજ રાખવા કહી દે, 6-12 મહિનામાં જા ગાડી લઈ આલીશ તો તમારા ઘેર ગાડી લઈ આલું કરતા હું મેળડી. પણ તમે આટલી બધી ધીરજ નહીં રાખતા. કોઈ એવી માનતા રાખશે ને એવું કહે છે ને માં ખૂબ દુઃખીશ, માં ખૂબ દુઃખીશ, 2 રવિવાર થઈ ગયા, દુઃખ મારું હજુ છે જ. તો હું એવું કહું કદાચ 5 વર્ષથી 7 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ 15 વર્ષથી, કોઈ આખી પેઢીથી બીમાર તકલીફમાં છે, એને મટાડવા માટે મિનિમમ 6-12 મહિના થાય કે ના થાય, બધું દુઃખ મટી જશે. પણ કદાચ થોડી ધીરજ રાખીને સમાધાન ધીરે ધીરે કરશો ને તો બધું દુઃખ મટાડી આલીશ. હું મેળવી બેઠી છું કદાચ, પણ તમારી માતાનો છેડો જાલ લેજો અને કદાચ મારી છુંદડીનો રંગ લાગ્યો હશે ને એમાં રંગાયેલા રહેજો, કદાચ જગતમાં પાછા ના પડવા દઉં.